સુરતના ઉધના વિસ્તારમાં વિષ્ણુનગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઉધના પોલીસ દ્વારા યોજાયેલા લોક દરબારમાં વ્યાજખોરોથી પીડિત પરિવાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. વિષ્ણુનગરમાં રહેતા કેતન પાટીલ ઓનલાઈન સાડીનો વેપાર કરતો હતો. મળતી માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં આવેલા વિષ્ણુનગરમાં રહેતા કેતન પાટીલ ઓનલાઈન સાડીનો વેપાર કરતો હતો. જેથી વેપારના કામ અર્થે કેતન પાટીલ ડિસેમ્બર 2023માં વિજય પાટીલ અને તેમની પત્ની ભારતી પાટીલ પાસેથી ₹3 લાખ તથા ઉમેશ સોનવણે પાસેથી ₹1 લાખ વ્યાજે લીધા હતા. જેથી કેતન આ તમામની ઓનલાઈન થતા રોકડેથી વ્યાજ ચૂકવતો હતો. વ્યાજખોરો ઉઘરાણી કરી અવારનવાર ધાક ધમકી આપતા હતા. માનસિક ત્રાસ આપતા હોવાની મૃતકના પરિવાર દ્વારા હકીકત જાણવામાં આવી છે. મૃતક કેતને તેના પિતા નામે ₹1 લાખ રૂપિયાની પર્સનલ લોન લીધી હતી. માતાનું મંગલસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું. જેથી વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાથી તળાવમાં આવી કેતને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જો કે આ મામલે પોલીસે ફરિયાદ લઈ 2 આરોપીઓની ધરપકડ કરી છે. સુરત શહેરના ઝોન 2 વિસ્તારમાં વ્યાજખોરો વિરુદ્ધ એક લોક દરબાર રાખવામાં આવ્યો હતો. આ લોક દરબારમાં અમે કેટલાય લોકોને જાણકારી આપતા હતા, મીડિયા મારફત પણ માહિતી આપી હતી અને એક કેમ્પેન પણ ચલાવ્યું હતું કે જે લોકોને કોઈપણ જાતના વ્યાજખોરો હોય એ લોકો વિરુદ્ધ કોઈ પણ અરજી આપવી હોય, ફરિયાદ આપવી હોય તો તેઓ તત્કાલ ત્યાં આવી શકે છે. એ માટેનું 3-1 દિવસથી અમે કેમ્પેન પણ ચલાવ્યો હતો. જે અનુસંધાને SMC હોલ ભાટેના ખાતે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ લોક દરબારમાં એક વ્યક્તિ જેનું નામ સચિન પાટીલ છે, એણે આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમના નાના ભાઈ કેતન ઉર્ફે લાલુએ વ્યાજના ત્રાસથી આત્મહત્યા કરી દીધેલ છે. પોલીસે આ બાબતે સંજ્ઞાન લઈ અને તુરંત જ કાર્યવાહી કરી હતી. જેમાં ફરિયાદમાં પોલીસને જાણવા મળ્યું હતું કે જે ભોગ બનનાર છે એણે આરોપીઓ વિજય પાટીલ, ભારતીબેન પાટીલ અને ઉમેશ સોનવણે આ લોકો પાસેથી ટોટલ ₹4 લાખ એણે લીધા હતા. જેમાંથી વિજય પાટીલ પાસેથી ₹3 લાખ અને ઉમેશ સોનવણે પાસેથી ₹1 લાખ લીધા હતા. આ બાબતે અવારનવાર તેને ત્રાસ આપતા હતા. વ્યાજના જે પૈસા હતા એ માટે વારંવાર ધમકીઓ આપતા હતા અને ધમકી આપવાની સાથે સાથે એને અપશબ્દો ભર્યા મેસેજ પણ આપતા હતા. આ બધી વિગતો પોલીસે મેળવી હતી. જે અનુસંધાને પોલીસે IPC 306, 384, 386 વગેરે મુજબની કલમો ઉપરાંત નાણાં ધીરધાર માટેની જે કાયદો છે એની કલમ 40 અને 42 વગેરે મુજબની સેક્શન્સ ઉમેરી અને ગુનો દાખલ કર્યો હતો. ગુનો દાખલ કરીને તરત જ કાર્યવાહી કરતા 2 આરોપીઓ વિજય પાટીલ અને ઉમેશ સોનવણેને પોલીસે ઝડપી પાડ્યા હતા. અન્ય એક જે આરોપી છે ભારતીબેન પાટીલ, એને ધરપકડ કરવાની બાકી છે. પોલીસ એની પણ તપાસ કરી રહેલ છે.